વાયુના એવા બે પ્રકાર છે, જે આપણે અત્યારે વાયુ છે એ વાય છે, પંખાથી જે વા લાગે છે, શ્વાસમાં જે આપણે લઈએ છીએ, અને એક અદૃશ્ય વાયુ છે જે આ વાયુને પોષણ આપે છે. એવી રીતે બે આકાશ છે, એક ગત આકાશ છે અને એક અવિગત આકાશ છે. અવિગત આકાશ એટલે જેની વિગત નથી મળતી એવું આકાશ, એનું નામ અવિગત આકાશ. અને ગત આકાશ જેમાં ગતિ ભરેલી છે, જેને આપણે જાણવા માટે સક્ષમ થાય, જો જાણવા માટે આપણે કોઈ સદગુરુ અથવા પરમગુરુની કૃપા હોય તો, એવું ગત આકાશ છે. અને એક અવિગત આકાશ છે. અવિગત આકાશ છે એ કરતા કૈવલનો પ્રકાશ છે, પ્રકાશ બ્રહ્મ છે. અને એ આવું આકાશ નથી અંધારા વાળું, એ પ્રકાશ વાળું આકાશ છે. અને એનો પડછાયો એ આ આકાશ છે જેમાં આપણે જીવીએ છીએ. બધા પડછાયામાં આપણે છીએ, આપણા પડછાયાની અંદર કેમ આપણી સાથે ચાલતો હોય, એમ અવિગત આકાશ છે જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે કર્તાની, એ કર્તાની વૃત્તિનો પડછાયો એ આ ગત આકાશ છે જેમાં ગતિ ઉત્પન્ન થાય.